અબડાસા તાલુકાના રામપર ગામ ખાતે સરહદ ડેરી દ્વારા ક્લસ્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ અમૂલના વાઇસ ચેરમેન તથા સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલની અધ્યક્ષતામાં યોજાયો હતો। આ પ્રસંગે અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલે જણાવ્યું હતું કે રામપર ખાતે ક્લસ્ટર ચાલુ કરવાથી દરેક પશુપાલક મિત્રોને દૂધ ભરાવવા માટે પૂરતો સમય મળી રહેશે તથા સમયસર દૂધ ઠંડુ થઈ જવાથી દૂધની ગુણવત્તા પણ વધશે અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચની પણ બચત થશે તેમજ ડેરીમાં ઉચ્ચ ગુણવત્તાવાળું દૂધ ભરાવવાનો જ આગ્રહ રાખવો। આ સાથે સેક્સ શોર્ટેજ સિમેન્ટ તેમજ એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી વિશે પશુપાલકો સાથે ચર્ચા વિચારણા કરી હતી। અત્રે નોંધનીય છે કે આ ક્લસ્ટરમાં રામપર, પિઠોરાનગર, ત્રંબવ, કોસા, કેરવાંડ, લેયારી, વડસર, જોગિયાર, એડા અને બુઢ્ઢા ગામના એમ મળીને કુલ 10 ગામનું દૈનિક 4700 લીટરથી 5000 લીટર જેટલું દૂધ આવશે।